હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન. તો વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે કયો પાક ખરીફ પાક નથી? તો જવાબ આવશે ઘઉં. બીજું છે કે જમીનને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ખેડાણ. ત્રીજું છે કે કયા સૂક્ષ્મજીવો યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે? તો જવાબ આવશે વાયરસ. ચોથું છે કે દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? એ આવશે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ખેતરમાં વાવણી માટે ઉપયોગમાં લેવાતું પરંપરાગત ઓજાર કયું છે? તો એ આવશે ગળની આકારનું ઓજાર. છઠ્ઠું છે કે કયો રોગ પ્રજીવ દ્વારા થાય છે? તો એ આવશે મલેરિયા. સાતમું છે કે કઈ ઋતુમાં રવિ પાકનું વાવેતર થાય છે? તો જવાબ આવશે શિયાળાની ઋતુમાં. ત્યારબાદ પ્રશ્ન 1b કે ખાલી જગ્યા પૂરો. પહેલું છે કે એક સ્થાન પર એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે પાક કહે છે. બીજું છે કે ઘઉં, ચણા અને વટાણા ખાલી જગ્યા પાકના ઉદાહરણ છે? તો જવાબ આવશે રવિ પાક. ત્રીજું છે કે જમીનને ઉપર નીચે અને પોચી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે હળનો. ચોથું છે કે દૂધમાંથી દહીં બનવાની ક્રિયામાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદ કરે છે? તો જવાબ રહેશે લેક્ટોબેસિલસ. પાંચમું છે કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે આથવન. છઠ્ઠું છે કે મનુષ્યમાં થતો ક્ષય એટલે કે ટીબી નામનો રોગ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા દ્વારા. સાતમું છે કે ડાંગરને વધુ પાણીની જરૂરિયાત હોવાથી તેને ફક્ત ખાલી જગ્યાની ઋતુમાં ઉછેરવામાં આવે છે? તો જવાબ આવશે ચોમાસાની ઋતુમાં. પ્રશ્ન 2 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. તો 5 વિધાનોના આપણે ઉત્તર આપવાના છે. પહેલું વિધાન છે કે બ્રેડ અને પેસ્ટ્રીઝ બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે? તો આ વિધાન ખરું છે. બીજું છે કે ખેતરમાંથી નીંદણ દૂર કરવા માટે ખરપિયાનો ઉપયોગ થાય છે? તો એ વિધાન પણ ખરું છે. ત્રીજું છે કે ઝાડા અને મલેરિયા જેવા રોગો વાયરસથી થાય છે? તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ કરી? તો એ વિધાન ખોટું છે. પાંચમું વિધાન છે કે શિયાળામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે? તો એ વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે? તો એ વિધાન ખરું છે. સાતમું છે કે એન્ટીબાયોટિક્સ દવાઓ બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે? તો એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 2b કે જોડકા જોડો. તો પહેલું છે કે રવિ પાક, તો જવાબ રહેશે ઘઉં અને ચણા. બીજું છે ખરીફ પાક, તો એ ડાંગર અને મકાઈ આવશે. રાઇઝોબિયમ, તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને લેક્ટોબેસિલસ, તો દહીં જમાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો, ગમે તે 5ના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે પાક એટલે શું? તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. બીજું છે કે ખેડૂતોના મિત્રો તરીકે કયા સજીવો ઓળખાય છે? તો અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોના મિત્રો તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે કે પાકની લણણી માટે વપરાતા કોઈપણ 2 ઓજારોના નામ લખો? તો એ આવશે દાતરડું અને કમ્બાઈન. ચોથો પ્રશ્ન છે કે દૂધનું દહીંમાં રૂપાંતર કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો દૂધનું દહીંમાં રૂપાંતર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. રસી કોને કહેવામાં આવે છે? તો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને
સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવાથી શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે, જેને રસી કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. તો બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ જેવા સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતા નથી. 7મો પ્રશ્ન છે કે પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલું છે કે ખેત પદ્ધતિઓ એટલે શું અને તે કઈ કઈ છે? તો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિ કહે છે. મુખ્ય ખેત પદ્ધતિઓ: ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નિંદનથી રક્ષણ, લણણી અને સંગ્રહ. બીજો પ્રશ્ન છે કે ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત આપો. એટલે કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. તો કૃત્રિમ ખાતર એ માનવ સર્જિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એ વનસ્પતિ અને પ્રાણીઓના કચરાના વિઘટનથી બનતો કાર્બનિક પદાર્થ છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં થાય, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે કે પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તે શા માટે જરૂરી છે? તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે દૂધને 70 ડિગ્રી તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવાની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે, જેથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. તો એને આપણે પેસ્ચ્યુરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે આથવણ એટલે શું? તો શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. આ પ્રક્રિયા ઈસ્ટ જેવા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને તેનો ઉપયોગ બ્રેડ, કેક અને દારૂ બનાવવા માટે થાય છે. પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવોના મુખ્ય વર્ગો કયા કયા છે? દરેકનું એક એક ઉદાહરણ આપો. તો સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. તો બેક્ટેરિયામાં લેક્ટોબેસિલસ, ફૂગમાં બ્રેડ મોલ્ડ અને પેનિસિલિયમ, પ્રજીવમાં અમીબા અને પેરામિશિયમ, લીલમાં ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. પ્રશ્ન 2 કે નિંદણ એટલે શું? ખેડૂત નિંદણનો નાશ કઈ રીતે કરે છે? તો નિંદણ એટલે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. ખેડૂત નિંદણનો નાશ કરવા માટે 2 પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એમાં પહેલી પદ્ધતિ છે યાંત્રિક પદ્ધતિ, એટલે કે ખરપીઓ અથવા વાવણીઓ જેવા ઓજારોનો ઉપયોગ કરી નિંદણને જમીનમાંથી દૂર કરવામાં આવે છે. બીજું છે કે રાસાયણિક પદ્ધતિ. તો નિંદણનાશક તરીકે ઓળખાતા રસાયણો જેમ કે 2,4-ડીનો ઉપયોગ આ દવાનો છંટકાવ કરવામાં આવે છે. ત્રીજું છે કે કુદરતી ખાતરના ફાયદાઓ જણાવો. તો કુદરતી ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી જમીન છિદ્રાળુ બને છે, જેથી વાયુ વિનિમય સરળતાથી થાય છે. તે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ખેડૂતોના મિત્રોની સંખ્યામાં વધારો કરે છે. કુદરતી ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે અને તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાનના ત્રિમાસિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.